રાજ્ય અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના મોત મામલે વધુ એક કાંડ સમાચારથી બાબતે મળી રહ્યા છે। ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી કર્યો હોવાનો આરોપ સામે આવ્યો છે। આપને જણાવી દઈએ, એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। સમાચાર આપને જણાવી દઈએ, 7 દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરતા 2ના મોત થયા હતા। ખ્યાતિ હોસ્પિટલના મોત મામલે વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। તેમાં 2ના મોત થયા છે। એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। 7 દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરતા 2ના મોત થયા હતા। આપને જણાવી દઈએ, ખ્યાતિ હોસ્પિટલના મોત મામલે આ સમાચાર હાલ મળી રહ્યા છે। ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી કરાયા હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે અને 2ના મોત થયા છે। એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટરની ધરપકડ કરાઈ છે અને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે। હજી પણ ખ્યાતિ હોસ્પિટલના નવા કાંડ એક બાદ એક સામે આવી રહ્યા છે। ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી કર્યો હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। આપને જણાવી દઈએ, 7 દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી 2ના મોત થયા છે। ડોક્ટર ભાગવાની ફિરાકમાં હતો, પણ તેને ઝડપી લેવાયો છે।